અચાનક માવઠા અને સમુદ્રમાં ડિપ્રેશનના કારણે માછીમારોની સિઝન નિષ્ફળ ગઈ. ઉનાથી લઈને ભાવનગર સુધી માછીમારોને આર્થિક નુકસાની. ઉનાના દરિયાકાંઠે ડિપ્રેશનની અસરથી માછીમારોની મુશ્કેલી વધી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઉનાના નવા બંદર દરિયાકાંઠે પહોંચી ત્યારે અનેક બોટ લાંગરી દેવાઈ હોવાનું જોવા મળ્યું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ અને ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા. નવા બંદર ઉનાના માછીમાર આગેવાન અશોકભાઈ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને કહ્યું કે આ સિઝન સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ છે. છેલ્લા 2.5 મહિનામાં 5 વખત સિગ્નલ લાગ્યા છે. એક બોટ સૂરજ સલામતી દરિયામાં જળ સમાધિ લઈ ચૂકી છે, જો કે અન્ય બોટે માછીમારોને બચાવી લીધા. સાથે જ માંગ કરી છે કે ખેડૂતોને જેમ કમોસમી વરસાદે રાહત પેકેજ મળે છે તેવી જ રીતે માછીમારોને પણ આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર તાત્કાલિક સર્વે કરી પેકેજ જાહેર કરી. કારણ કે મધ્ય દરિયામાં એક બોટ માછીમારી માટે જાય તો 2 લાખથી વધુ ખર્ચ થાય અને મોટાભાગના માછીમારો મોર્ગેજ લોન લઈ ધંધો ચલાવે છે. તો ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદ અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોનો ડિજિટલ સર્વે સામે વિરોધ જોવા મળ્યો. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓનલાઈન પાક નુકસાન સર્વે સામે ખેડૂતોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. અનેક ગામડાઓમાં ખેડૂતો અને સરપંચોએ ડિજિટલ સર્વેને પૂરેપૂરો વિરોધ જાહેર કર્યો. અમરેલી જિલ્લામાં રાજુલા, ખાંભા અને દાઢિયાળી વિસ્તારના ખેડૂતો ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઈન સર્વેના કારણે ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ મળીને ડિજિટલ સર્વે ન કરવાની માંગણી કરી. સરપંચ એસોસિએશને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે સર્વેના બદલે સીધી સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ. સાવરકુંડલા તાલુકામાં પણ સરપંચોએ મીટિંગ યોજીને વિરોધ કર્યો હતો અને હજુ સુધી અનેક ગામોમાં સર્વેની કામગીરી શરૂ થઈ નથી. ખેડૂતોમાં સહાય અંગે અનિશ્ચિતતા છવાઈ છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે પણ ગ્રામજનો સર્વે સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે. હાલનો સર્વે માત્ર 25 ઓક્ટોબર બાદ થયેલા નુકસાન માટે જ થઈ રહ્યો છે, જ્યારે તે પહેલા થયેલા પાકના નુકસાનને ગણતરીમાં લેવામાં નથી આવતું. ખેડૂતોનો ચેતવણીભર્યો અવાજ છે કે જો જૂના નુકસાનનો સર્વે નહીં થાય તો ગામમાં સર્વે કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે. માવઠા જાણે રાજકીય પક્ષોને તક આપી દીધી છે. કરતા પ્રથા સામે આપે ખેડૂતોની મહાપંચાયત બોલાવી તો માવઠામાં સહાયની માંગ સાથે હવે કોંગ્રેસ પણ મેદાને છે. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત 6 નવેમ્બરના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે. આ સિવાય 6 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત 6 નવેમ્બરના રોજ સોમનાથથી થશે, જેમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ સાંભળશે. 10 જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે થશે. ગિરનારની પરિક્રમા પર આ વર્ષે ભાવિકોની આશા રોડાઈ. કમોસમી વરસાદે આસ્થા પર પાણી ફેરવ્યું. 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર કાદવ કિચડ અને જોખમભરી સ્થિતિને જોતા લીલી પરિક્રમા રદ કરાઈ. વહીવટીતંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો. શ્રદ્ધાળુઓની સલામતી માટે પરિક્રમા યોજવી શક્ય નથી, જો કે ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે. પરંતુ સામાન્ય ભાવિકોના મનમાં ઉદાસી છવાઈ ગઈ છે. જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતા રાત્રિ રોકાણ કરનારને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે તે માટે પરિક્રમા રદ કરાઈ. દર વર્ષે લાખો ભાવિકો નવનાથ, 84 સિદ્ધો અને 64 જોગણીઓના આશીર્વાદ માટે ગિરનારની પરિક્રમા કરે છે. પરંતુ આ વર્ષે કુદરતના તોફાને આ ભક્તિ યાત્રાને વિરામ આપ્યો છે. ગિરનારની ધરા પર આ વખતે ભક્તિનો રંગ ભીંજાઈ ગયો છે, પરંતુ શ્રદ્ધા અડગ છે અને આશા છે કે આગામી વર્ષે ફરી ભક્તોની લીલી પરિક્રમા ગિરનારની ફરતે જોવા મળશે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. રાજકોટમાં કાયદાની એસી-તેસી કરનારાઓની ખેર નહીં. રાજકોટમાં કાયદાની એસી-તેસી કરી નાખનાર કુખ્યાત ગેંગ સામે હવે પોલીસની કડક કાર્યવાહી. મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ બાદ શહેરમાં માહોલ ગરમાયો. 29 ઓક્ટોબરની મધરાત્રે મંગળા રોડ પર ગેંગવોરના દ્રશ્યો કોઈ ફિલ્મથી ઓછા નહોતા.
I-20, સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર કારમાં બેઠેલા મેટ્યો ઝાલા અને ભૈલુ ગઢવીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું તો સામા પક્ષે સમીર ઉર્ફે સંજલો જુનેજાએ પણ ગોળીઓ વરસાવી દીધી. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ. આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં 11 કુખ્યાતો સામે ગુનો નોંધાયો, જેમાં મોન્ટુ કોડી, કાળુ ગઢવી, દુલ્યો ધાડા, સોહિલ ચાનિયા અને અમન પીપરવાડિયા જેવા ગુનેગારોના નામો સામે આવ્યા છે. આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરી હવે બુલડોઝર ફરશે. જૂના ગુનામાં જામીન કેન્સલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી અને ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા પણ તેજ બની ગઈ. રાજકોટ પોલીસે હવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદાનું રાજ ચાલશે, નહીં કે કોઈ ગેંગનું. જો કોઈ પણ કાયદાને ભૂલશે તો તેને કાયદાનું ભાન કરાવી સખત કાર્યવાહી કરાશે. વડોદરામાં સરપંચની દારૂની આટડીઓ સામે કાર્યવાહી, મહિલાઓએ કર્યો હલ્લાબોલ. મહિલાઓના હલ્લાબોલના દ્રશ્યો છે વડોદરાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચે ગામની મહિલાઓને સાથે રાખી શરૂ કર્યું મિશન પરાક્રમ. મહિલાઓએ દારૂનો અડ્ડો ચલાવતા લોકો સામે લાલ આંખ કરી. દેશી દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરો પર દારૂનો વેપલો બંધ કરવા ગામની મહિલાઓ આક્રમક બની. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર રેડ કરી. સરપંચે દેશી દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવી. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર મહિલાઓએ રેડ કરી દેશી દારૂનો નાશ કર્યો. સરપંચે સોશિયલ મીડિયા પર જિલ્લા પોલીસની પોલ ખોલતું કેમ્પેન શરૂ કર્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મિશન પરાક્રમે સાવલી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા. મહત્વનું છે કે દેશી દારૂની બદીના કારણે મહિલાઓ કંટાળી હતી, ત્યારે સરપંચની આગેવાનીમાં મહિલાઓએ દેશી દારૂની હાટડીઓ પર હલ્લાબોલ કરી દારૂનો નાશ કર્યો. જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરી. જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી. મેઇન બજારમાં એસપી જ્વેલર્સ નામની દુકાનમાં 18 ગ્રામના 1.97 લાખના ઘરેણાની ચોરી થઈ. સ્ક્રીન પર દેખાતો શખ્સ વેપારી પાસે ખરીદીના બહાના હેઠળ ઊભો છે, પણ જેવી વેપારીની નજર હટે છે તરત જ ચોર પોતાની કળા કરી જાય છે. વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપે છે. ચોરી કરનાર શખ્સ અન્ય દુકાનમાં જતો હોવાના સીસીટીવી દેખાય છે અને ત્યારબાદ વેપારી પાસે ખરીદી કરવા ઊભો હોય તે જોઈ શકાય છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચોરી કરી અન્ય શખ્સ સાથે ચોર બાઇક પર ફરાર થઈ ગયો. ચોરીની આ સમગ્ર ઘટના મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ કડક કાર્યવાહીના સંકેત આપ્યા. વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અચાનક નવા બનેલા સર્જિકલ વોર્ડમાં પહોંચ્યા. અચાનક આ મુલાકાત દરમિયાન વોર્ડમાં જોવા મળી ગંદકી, ગેરવ્યવસ્થા અને બેદરકારી. ડોક્ટર અય્યરે આ દ્રશ્ય જોઈ ગુસ્સે આવી સ્ટાફને ખખડાવ્યા. સ્ટાફને સ્પષ્ટ ચેતવણી આપી કહ્યું, અંધે ઘોડે ફોજ મેં દોડે, એટલે કે જવાબદારી વિના કામ ચાલશે નહીં. સાહેબે સ્પષ્ટ જણાવ્યું કે દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન થવી જોઈએ અને હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા તાત્કાલિક પગલાં લેવા. નવા વોર્ડમાં દેખાયેલી ખામીઓ બાદ ડોક્ટર અય્યરે સ્ટાફને તકેદારી રાખવા સૂચના આપી અને ચેતવણી આપી કે ગેરવ્યવસ્થા સહન ક્યારેય કરવામાં નહીં આવે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં થયેલી આ કાર્યવાહી હવે અન્ય વિભાગો માટે પણ ચેતવણીરૂપ બની છે. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતને પણ વરસાદ ગમરોળશે. રાજ્યમાં 2 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું. 18 નવેમ્બર બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. 15 ડિસેમ્બર સુધી ચક્રવાતની અસર દેખાશે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. જ્યારે અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન 24 કલાકમાં નબળું પડશે. ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા. કાંઠા પર 46 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવનની સાથે માછીમારોને હજુ 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. एक डिप्रेशन है जो ईस्ट सेंट्रल अरेबियन सी पे है. अभी फ़िलहाल जो 830 IST पे जो उसकी पोजीशन है वो करीब वेरावल से 300 किलोमीटर साउथ वेस्ट है और अभी वो ईस्ट सेंट्रल अरेबियन सी से होते हुए गुजरात कोस्ट की तरफ उसकी उम्मीद है थोड़ा आएगा और ग्रेजुअली वो वीकन होगा. इसके प्रभाव से जो रेनफॉल एक्टिविटी रखी गई है वो डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना